सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। दमः कः चक्षुरादि बाह्येन्द्रिय निग्रहः। દમ વિશે આપણે વિચારણા કરી રહ્યા હતા. દમ એટલે શું? જે સાધન સંપત્તિ કહેવામાં આવે છે, સાધન ચતુષ્ટયની ત્રીજું સાધન જે સાધન સંપત્તિ છે, ષટ સંપત્તિ પણ કહેવામાં આવે છે. એમાં શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. એમાંનું જે બીજી સંપત્તિ છે દમ. દમ એટલે શું? તો કે ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ. ચક્ષુ વગેરે જે બાહ્ય ઇન્દ્રિય છે તેનો નિગ્રહ કરવો એને દમ કહેવામાં આવે છે. નિગ્રહ અર્થાત કે નિયમન. નિયમન એટલે એકદમ રોકી દેવું એવો અર્થ નથી, પરંતુ આપણી ઈચ્છા પ્રમાણે જો એ વર્તન કરે તો એ આપણા નિયમનમાં છે એવું કહેવાય. અને ચક્ષુ અહીંયા એક ઉપલક્ષણ રૂપે ઇન્દ્રિયનું નિરૂપણ કરે છે. અને બાહ્ય ઇન્દ્રિય એટલે મન છે એ અંતઃકરણ કહેવાય છે, આંતર ઇન્દ્રિય કહેવાય છે. કરણ અર્થાત ઇન્દ્રિય. અને જે ઇન્દ્રિયો છે, મન અંતઃકરણ થયું તો આ બાહ્યકરણ છે, અથવા એને બાહ્ય ઇન્દ્રિય કહેવાય. મોટે ભાગે તો જ્ઞાનેન્દ્રિયનો જ નિર્દેશ છે, પણ વૈવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી ઉભયેષામ ઇન્દ્રિયાણામ એવું કહે છે. એટલે બંને બાહ્ય ઇન્દ્રિય બંને થઈ ગઈ, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. આમ બે ઇન્દ્રિય છે, આંતર ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિય. બાહ્ય ઇન્દ્રિયમાં પણ બે પ્રકાર છે. એટલે ઉભયેષામ બાહ્ય ઇન્દ્રિયાણામ જો કહેવામાં આવે તો બાહ્ય ઇન્દ્રિયમાં પણ બંને ગણી લેવાના, જે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય છે. બીજો એક અર્થ એ પણ થાય કે બાહ્ય વિષયોનું જે ગ્રહણ કરે છે ને એને પણ બાહ્ય ઇન્દ્રિય કહેવાય. બાહ્ય વિષયો તરફ જેની પ્રવૃત્તિ છે એને પણ બાહ્ય ઇન્દ્રિય કહેવાય. એટલે ચક્ષુ વગેરે બાહ્ય ઇન્દ્રિયનો નિગ્રહ છે. શ્રવણેન્દ્રિય છે એ શબ્દનું ગ્રહણ કરે, સ્પર્શેન્દ્રિય છે સ્પર્શનું ગ્રહણ કરે, ચક્ષુ ઇન્દ્રિય છે રૂપનું ગ્રહણ કરે છે, રસનેન્દ્રિય સ્વાદનું ગ્રહણ કરે છે અને ઘ્રાણેન્દ્રિય ગંધનું ગ્રહણ કરે છે. આ પાંચ જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષયોનું ગ્રહણ કરે છે અને એના વિષયો બહાર રહેલા છે, બાહ્ય છે. એટલે બાહ્ય વિષયોનું ગ્રહણ કરનાર હોવાથી એને બાહ્યેન્દ્રિય કહેવામાં આવે છે. અને આ ઇન્દ્રિયો જો નિયંત્રિત નહીં હોય તો મનને આત્મ સ્વરૂપમાં એકાગ્ર થવા દેશે નહીં. કારણ કે ઇન્દ્રિયો જ્યાં જશે એની પાછળ મન જવાનું, અને મન ઇન્દ્રિયોની પાછળ જતું હોય ત્યારે જ એના વિષયોનું ગ્રહણ થાય છે. એટલે મન જો વિષયોની પાછળ ઇન્દ્રિયો જાય એની સાથે મન પણ જોડાઈ જાય તો એ શ્રમ પણ થશે નહીં અને દમ તો નથી જ થતો. જો શ્રમ કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને જો દમ નહીં હોય અર્થાત ઇન્દ્રિયોનો નિગ્રહ નહીં હોય તો ઇન્દ્રિયો પોતાના વિષયોનું ગ્રહણ કરશે અને મનને ખેંચી જશે. અને પાંચ ઇન્દ્રિયો છે તો પાંચ વિષયો છે, પાંચ ઇન્દ્રિયો પાંચ વિષયોમાં જો જતી હોય અને પાંચે પાંચ જો સ્વતંત્ર રીતે, સ્વતંત્ર તો ના કહેવાય, સ્વચ્છંદ રીતે જો જાય તો મન કોની પાછળ જાય? ઘડીકમાં આ ઇન્દ્રિય પાછળ જાય, ઘડીકમાં આ ઇન્દ્રિય પાછળ જાય. વારંવાર પાંચે પાંચ ઇન્દ્રિયો પાછળ વારાફરતી જો જતું હોય તો છેલ્લે આખા દિવસ દરમિયાન શું થાય? થાકી જાય. આપણે એવું હોય ને, પાંચ કામ એક સાથે કરવાના હોય, થોડીક વાર આ કામ કરીએ, થોડીક વાર બહારનું કામ, ઘરનું કામ હોય, ભણવાનું હોય, આ તે બધું જુદા જુદા કામો કન્ટિન્યુઅસ જો કરતા જ રહીએ તો સાંજ પડે થાકી જવાય. બસ અહીંયા પણ મનની એ જ હાલત છે. આત્મ સ્વરૂપમાં એકાગ્ર કરવા માટે મન આપણી પાસે ઉપલબ્ધ જ નથી. આખો દિવસ આપણો આ વિષયોની પ્રવૃત્તિ જે છે, વિષય ભોગની પ્રવૃત્તિ છે, એમાં જ મન જોડાયેલું હોય છે. આત્મચિંતન માટે મન ઉપલબ્ધ જ નથી. ઉપલબ્ધ હશે તો એને કંઈક આપણે કામે લગાડીશું ને. આપણે જે ઈચ્છીએ છીએ એમાં કામે લગાડવું હશે તો મન તો ઉપલબ્ધ હોવું જોઈએ ને.
આપણી પાસે કામ કરનાર એક માણસ હોય પણ એને કામ સોંપનારા 5 જણા 5 જુદી જુદી જગ્યાએ લઈ જાય તો આપણે જે કરવું છે ખરેખર એ કામ માટે માણસ ઉપલબ્ધ જ ના થાય તો આપણે કરી ના શકીએ. એટલે મન આપણી પાસે ઉપલબ્ધ નથી થતો એ પ્રોબ્લેમ છે. બાકી જાય એનો કંઈ વાંધો નથી. ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ કરે, મન એની પાસે જાય તો ભલે ને જતું, વાંધો શું છે? ઘણીવાર કોઈને એવો પ્રશ્ન થાય કે ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ કરે અને મન એની પાછળ જાય તો તમને વાંધો શું છે? વાંધો શું છે આપણને? મનને આત્મ સ્વરૂપમાં જે સ્થિત કરવું છે એના માટે મન ઉપલબ્ધ જ નથી થતું. પછી આધ્યાત્મિક પ્રગતિનો તો આગળ પ્રશ્ન જ ઊભો નથી થતો. એટલે અહીંયા વિચારણાનો પ્રયત્ન કરતા હતા કે મન આપણી પાસે ઉપલબ્ધ થવું જોઈએ. ઇટ શુડ બી અવેલેબલ. અને જો દમ નહીં હોય, ઇન્દ્રિયો નિગ્રહ નહીં હોય, ઇન્દ્રિયો નિયમનમાં નહીં હોય, અર્થાત શું, આપણે ઈચ્છીએ એટલા જ વિષયોમાં જાય. હવે શેની ઈચ્છા કરવાની એની આગળ આપણે વિચારણા જોઈશું કે એનું નિયમન કરવું એટલે કેવી રીતે કરવાનું. અત્યારે તો એટલી જ વિચારણા છે કે નિયમન કરવાનું. શંકરાચાર્યજી પણ કહે છે એનું નિયમન કરવાનું. એને વિષયોમાં જો સ્વચ્છંદ રીતે જતી હોય ઇન્દ્રિયો તો એને પાછી વાળવાની. પણ કેવી રીતે પાછી વાળવાની, કેવી વિચારણા દ્વારા આપણે એ પ્રયત્ન કરવાનો, એનું પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવે છે. અને આપણે જે એક શ્લોક જોતા હતા કે જે પ્રયત્ન કરનાર છે, ઇન્દ્રિય નિગ્રહ ન હોય તો શું થાય? જો વિષયોમાં ઇન્દ્રિયોને જવા દઈએ, આપણે મનનું નિયમન કરીએ, શ્રમની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી લીધો પૂર્વે કે મન આપણે નિયંત્રણમાં રાખવું છે, પણ જો માત્ર મન નિયમનમાં હશે ને ઇન્દ્રિયો નિયમનમાં નહીં હોય તો શું થશે? તો કે આવો જે પ્રયત્ન કરશે, મનને નિયમનમાં રાખીને આત્મ સ્વરૂપમાં લગાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે શું થાય છે? તો કે યતતો યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત. જે વિદ્વાન છે, જેણે શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરી લીધી છે, પોતાના જીવનનું ધ્યેય શું છે એ જાણી લીધું છે અને એની પ્રાપ્તિનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે યતત વિપશ્ચિત યતત પ્રયત્ન કરે છે. તેનું પણ ઇન્દ્રિયો એટલી બળવાન છે, મથી નાખનારી છે કે જે પ્રસભમ મનઃ હરંતી. આ મન કેવું છે? પ્રસભમ, પ્રસહ્ય પ્રકાશમ પશ્યત. અત્યંત પ્રકાશમાં, ધોળે દિવસે એમ કહીએ ને, જે ગઈ વખત આપણે વાત કરતા હતા કે આપણે અહીંયા બેઠા છીએ, આટલું અજવાળું છે, દિવસનું અજવાળું, એમાં કોઈક આતંકવાદી આવી અને કોઈક વ્યક્તિનું અપહરણ કરી જાય તો, અંધારામાં કોઈક આવીને કંઈ વસ્તુ લઈ જાય તો વાત જુદી છે, ધોળે દિવસે લઈ જાય. એવી જ રીતે આ જે આપણું મન છે, પ્રસહ્ય પ્રકાશમ પશ્યત, એટલે વિવેક વિજ્ઞાન યુક્ત મન છે. વિવેક પ્રાપ્ત કરી લીધો છે, કેવી રીતે પ્રયત્ન કરવાનું બધું જાણી લીધું છે. વિપશ્ચિત, છતાં પણ જો ઇન્દ્રિયો બેકાબુ હશે તો એની હાલત કેવી થશે? વિવેક વિચારણામાંથી મનને લઈ જશે. વિવેક વિચારણા કરવા બેઠા હોઈએ, આત્મ સ્વરૂપમાં મન લગાડવાનો પ્રયત્ન કરતા હોઈએ, ઈશ્વર ચિંતન કરતા હોઈએ, ધ્યાનનો પ્રયત્ન કરતા હોય, નિધિધ્યાસન કરતા હોય, ત્યાંથી આપણે સજાગ છીએ, નિધિધ્યાસન કરવા બેઠા છીએ, નથી કરવું એવું નહીં. રિલેક્સ બેઠા હોય તો વાત જુદી છે કે મન ગમે ત્યાં જતું રહે. પણ જ્યારે વિવેક વિચારણા પૂર્વક જ્યારે આત્મ સ્વરૂપમાં મનને લગાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ ને, તેવા સમયે પણ જો ઇન્દ્રિયો બેકાબુ હશે, નિયમનમાં નહીં હોય, તો આવા વિદ્વાનના મનને પણ એ વિષય ચિંતનમાં લઈ જશે. હલનથી હલન કરીને લઈ જાય. હલન કરે એટલે શું? સ્વેચ્છાએ નથી જતું. આપણે શું કરવું છે? નિધિધ્યાસન કરવા બેઠા છીએ, છતાં એ આપણા મનને પરાણે લઈ જશે. એટલે વિચાર આવે એક કે આ વિષય ભોગ કરવો છે, કે આમ કરવું છે, કે તેમ કરવું છે, અને એ વિચાર એટલો પ્રબળ થઈ જાય અને ઇન્દ્રિયો પરાણે એ વિષયમાં જાય તો એ મનને પણ લઈ જાય. પછી નિધિધ્યાસન છોડી અને મન એની પાછળ જતું રહે. એટલે મન દ્વારા આપણે જે કરવું છે એ પણ નહીં કરી શકે, એટલે શ્રમ પણ નહીં જળવાય. એમ માનતા હોઈએ ને કે મને તો શ્રમ પ્રાપ્ત છે, મનથી નિશ્ચય કરી લીધો, મારે વિષયોનો વિચાર નથી કરવો, વિષય ભોગમાં પ્રવૃત્ત નથી થવું, છતાં જો ઇન્દ્રિયો બેકાબુ હશે અને ઇન્દ્રિયો વિષય ભોગમાં જશે તો મનને પરાણે ખેંચી જાય છે. અને એટલે આપણે અહીંયા જે આ થોડીક વિચારણા જોતા હતા કે ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ કરે છે ત્યારે મન પણ એની પાછળ જતું હોય છે. એના વગર ઇન્દ્રિયો વિષયોનો ભોગ કરી જ ના શકે. તો આપણે કરવાનું શું છે? તો કે ઇન્દ્રિયોને વિષયોના ભોગમાંથી અટકાવી દેવાની. એટલે મન શું થશે? ઇન્દ્રિયો સુધી આવશે અને પછી ત્યાંથી અટકી જશે. એટલે શું થશે? ત્યાંથી પાછું વળશે. આપણે ક્યાંક બહાર જવું હોય, દરવાજા સુધી જઈએ, રૂમના દરવાજા સુધી, રૂમમાંથી બહાર નીકળી અને બહાર જવું છે, અને ધારો કે ખબર પડે કે બહારથી દરવાજો કોઈએ
બંધ કરી દીધો તો શું થાય? પાછા આવીને બેસી જઈએ ને. પછી કેવી રીતે ખોલવું? કોઈને ફોન કરીએ કે ભાઈ આવીને ખોલો, અને એવું અહીંયા સિવિલમાં ઘણી વાર એવું થાય. રૂમમાં 4 જણા 5 જણા હોય અને એકાદ જણને બહાર નીકળે તો બંધ કરીને જતા રહે. રોજનો અભ્યાસ ના હોય, પોતે એકલા જ રૂમમાં રહેતા હોય ઘરમાં, તો એટલે જ્યારે નીકળે ત્યારે બંધ કરીને નીકળવાની આદત હોય, એટલે બીજા રૂમમાં બીજા માણસો હોય એનું ધ્યાન ના રહે એને બંધ કરીને જતા રહે. હવે એમણે બહાર નીકળવું હોય તો શું કરવાનું? કાં ફોન કરે કોઈકને, કે કોઈક નીકળે તો કોઈકને બૂમ મારે, કોઈકની પાસે ખોલાવે ત્યારે જ બહાર નીકળે, ત્યાં સુધી બહાર ના નીકળે. તો શું કરે? અંદર બારણા સુધી જઈને પાછા આવીને અંદર બેસી જાય. તો એની પ્રવૃત્તિ, બાહ્ય પ્રવૃત્તિ અટકી જાય. બસ એવી જ રીતે ઇન્દ્રિયોને જો રોકી દેવામાં આવે તો મન પણ જગતના વિષયોમાં જતું નથી અને ત્યાંથી અટકી જાય પાછું. તો ક્યાં જશે? જે રીતે બારણાથી આપણે પાછા વળીએ છીએ એ રીતે મન અંદર તરફ પાછું વળશે. એટલે મન આગળ બુદ્ધિ અને આત્મતત્વમાં પ્રવૃત્ત થઈ શકે તેમ છે. એટલા માટે એને ઇન્દ્રિયોના વિષય ભોગમાં જતાં આપણે અટકાવવાનું છે. એટલે અહીંયા આ જે કહ્યું ને, પ્રસભમ મનઃ, આવા વિવેક વિજ્ઞાનયુક્ત મનને પણ ઇન્દ્રિયો ખેંચી જાય. એટલે નિયંત્રણની આવશ્યકતા છે. દમનની આવશ્યકતા શેના માટે છે? જો શ્રમ સિદ્ધ થઈ ગયો પૂરેપૂરો તો મન નિયમનમાં છે જશે જ નહીં. પણ શ્રમનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે દમ પણ કરવો આવશ્યક છે. ઇન્દ્રિય નિગ્રહ હશે તો ખૂબ સરળતાથી મન આપણા નિયંત્રણમાં રહેશે. નહીં તો વિવેક વિજ્ઞાનયુક્ત મનને પણ એ ખેંચી જશે. અને એવું નથી કે કાયમ આ થાય છે. ઘણીવાર લોકોને એવી ભ્રાંતિ થઈ જાય કે ના, મારું મન તો મારા નિયંત્રણમાં છે, ઇન્દ્રિયો મારા નિયંત્રણમાં છે. અને જ્યારે આવી સાધના કરતા હોય ને ત્યારે આવી ભ્રાંતિ ઘણાને થઈ જાય. ત્યારે સમજી લેવાનું કે થોડોક સમય તો છે ને બધાની ઇન્દ્રિયો કાબૂમાં રહે. થોડોક સમય તો ઇન્દ્રિયો કાબૂમાં રહે છે. એક પાગલ માણસ હોય ને એનું પણ મન અને સામાન્ય માણસની પણ ઇન્દ્રિયો થોડોક સમય કાબૂમાં રહે, અથવા અમુક ઇન્દ્રિયો કાબૂમાં રહે. ઘણાને એવું હોય કે મને વસ્ત્ર બાબતે કોઈ ચિંતા, જે કપડાં હોય પહેરી લઈએ, આપણને એની બહુ ચિંતા નહીં. અમુક લોકોને ખાવામાં એવું હોય કે જે મળે તે ખાઈ લે. પણ એનો અર્થ એવો નહીં કે દમ સિદ્ધ થઈ ગયો છે. 5 ઇન્દ્રિયો નિયમનમાં હોવી આવશ્યક છે. અને મોટે ભાગે એવું જ થતું હોય છે. 5માંથી 4 ઇન્દ્રિયો તો કાબૂમાં હોય જ, પણ એકાદ હોય ને એ તોફાની હોય, એકાદ જ બેકાબુ હોય. એ જે પ્રધાન ઇન્દ્રિય છે ને, કે જે આપણા નિયંત્રણમાં નથી, એને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરવાનો, એને નિયમનમાં રાખવાનો પ્રયત્ન કરવાનો. કેવી રીતે પ્રયત્ન કરવાનો છે એ આપણે આગળ જોઈશું. અત્યારે તો એના નિયમનની આવશ્યકતા છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યાં સુધી એની આવશ્યકતા નહીં સમજાય ને ત્યાં સુધી એના નિયમનનો પ્રયત્ન જ નહીં થાય. હશે, ચાલે છે, હોતી હે ચલતી હે, એમ થશે. એનાથી કંઈ બહુ મોટું નુકસાન નથી એવું લાગે, પણ બહુ મોટું નુકસાન છે. આ સાધન સંપત્તિ એટલા માટે અગત્યની છે કે આપણે અધ્યાત્મ યાત્રા કરવાની છે. અને આ સાધન સંપત્તિ નહીં હોય તો અધિકારીત્વ નહીં આવે, અને અધિકારીત્વ નહીં હોય તો આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવાની જે અધ્યાત્મ યાત્રા છે એ લગભગ અસંભવ થઈ જશે. જ્યાં છીએ ત્યાંથી આગળ વધી શકાશે નહીં. એટલે ઇન્દ્રિયો જ્યારે વિષયોનું ગ્રહણ કરે ને ત્યારે મન પણ એની પાછળ જાય છે, અને એ મન આપણા માટે આત્મચિંતન કરવા ઉપલબ્ધ નથી થતું. એ મુખ્ય પ્રશ્ન છે. બાકી ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ તો કરશે જ, એ નહીં કરે એવું નથી, પણ એની પાછળ મન જાય છે અને એ નિત્ય એમાં લાગેલું રહે છે અને આત્મચિંતન માટે ઉપયોગી નથી થતું. એટલા માટે આપણે આ વિચારણા કરવાની આવશ્યકતા છે, દમ કેળવવાની આવશ્યકતા છે. અને બીજી વાત એ પણ થાય છે કે જ્યાં સુધી વિષય ભોગ થતો રહેશે, ઇન્દ્રિયો વિષય ભોગમાં પ્રવૃત્ત જ રહેશે ને, તો એ આપણને દુઃખી પણ કરે છે. એવું નથી કે વિષય ભોગ કરે તો વાંધો નહીં, ભલે કર્યા કરે, એક ખૂણામાં પોતાનું કામ કરે, તો કે એવું નથી. એ જ્યારે ઇન્દ્રિયો વિષય ભોગ કરે છે ત્યારે દુઃખની પણ પ્રાપ્તિ થાય છે. આપણે દુઃખમાંથી પણ છૂટવું છે અને મનને આત્મ સ્વરૂપમાં સુખની પ્રાપ્તિ માટે લગાડવું છે. એક તો સુખની પ્રાપ્તિમાં મન ઉપલબ્ધ નથી થતું, એક એ એનો દુર્ગુણ છે, અને બીજું જ્યારે પ્રવૃત્ત થાય છે ત્યારે કંઈક ને કંઈક દુઃખી કરે છે આપણને. અને એ વાતનું ભગવદ્ ગીતામાં સરસ ભગવાને દ્રષ્ટાંત આપેલું છે. હા, જ્યારે ઇન્દ્રિયો વિષયોનો ભોગ કરે, આંખ દ્વારા એટલે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા આપણે કોઈક વિષય જોઈએ, સ્વાદેન્દ્રિય દ્વારા કોઈક અન્નનું ગ્રહણ કરીએ,
સ્પર્શેન્દ્રિય દ્વારા કોઈક સ્પર્શનો ભોગ કરીએ, એનો અનુભવ કરીએ, તો આ ઇન્દ્રિયોનો વિષય સાથેનો જે સંબંધ છે ને એને અહીંયા સંસ્પર્શજાહ ભોગાહ કહેવામાં આવે. ઇન્દ્રિયો વિષયોનો ભોગ કરે એનો અર્થ શું? ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સ્પર્શ થાય છે. સીધો આપણે સ્પર્શેન્દ્રિય દ્વારા જ સ્પર્શ કરીએ છીએ એટલો અર્થ મર્યાદિત નથી. આપણે આ નેપકિન છે, રૂમાલ છે, એને સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ કરીએ છીએ અને ખબર પડે છે કે આ સુતરાઉ છે કે પોલિસ્ટર છે, સુંવાળું છે, ખરબચલું છે, ઠંડુ છે, ગરમ છે. તો આ સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ વિષયનો ભોગ થયો. આ એક જ ઇન્દ્રિયોનો છે. જ્યારે અન્ય બધી જ ઇન્દ્રિયો દ્વારા પોતપોતાના વિષયોનો સ્પર્શ થાય છે. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા કોઈક રૂપ જોઈએ, કોઈક વસ્તુ જોઈએ ત્યારે શું થાય છે? ચક્ષુ ઇન્દ્રિય આ આંખરૂપી ગોલક દ્વારા બહાર નીકળે, એ વૃત્તિ એ સામે જે રૂપ છે ત્યાં જાય અને એનો સ્પર્શ કરે અને પાછી આવે ત્યારે એનું જ્ઞાન થાય છે. એટલે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા એના વિષય રૂપનો ભોગ થયો, એનો સ્પર્શ થયો. અને એ વાત અહીંયા ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 22મા શ્લોકમાં સરસ જણાવે છે. યેહિ સંસ્પર્શજા ભોગાહ દુઃખયોનય એવતે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધઃ. ખૂબ સરસ વાત કરી. અહીંયા આપણે જે વિચારણા કરી રહ્યા છીએ એ વિચારણાને સ્પષ્ટતાથી સમજવા માટે ઉપયોગી એવી આ વિચારણા છે. યેહિ એટલે જે કોઈ, જેટલા પણ, બહુવચન છે યહનું યે. તો જે 5 પ્રકારના વિષય ભોગ છે એની વાત જણાવે છે. યેહિ સંસ્પર્શજા, સ્પર્શજા અને સંસ્પર્શજા, ઇન્દ્રિયો દ્વારા એના વિષયોનો સ્પર્શ થાય, એનો ઉપભોગ થાય, ત્યારે જે ભોગ થાય એને સંસ્પર્શજા ભોગાહ કહેવામાં આવે છે. આપણે એને વિષય ભોગથી જાણીએ છીએ, એ વિષયોનો ભોગ કરીએ. સ્પર્શેન્દ્રિય દ્વારા કોઈ પણ વસ્તુને સ્પર્શ કરીએ અને જે જ્ઞાન થયું એ વિષયનો ભોગ કહેવાય. તો અહીંયા 5 ઇન્દ્રિયો જ્યારે પોતપોતાના વિષયોને સ્પર્શ કરે અથવા એને જાણે, આંખ દ્વારા રૂપ જણાયું એનો ભોગ થયો, તો સંસ્પર્શજા ભોગાહ તો એનાથી થાય છે શું? એ કરવામાં વાંધો શું છે? તો કે દુઃખયોનય એવ. તે દુઃખયોનય એવ, તે દુઃખની યોની છે. આ શબ્દ ખૂબ સરસ છે, ઘણી વાર સાંભળ્યો હશે, પણ એ થોડી વિચારણા નથી કરી. વિસ્તારપૂર્વક વિચારણા કરીને સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો આપોઆપ એમાંથી ઇન્દ્રિયો પાછી વળી જશે. વૈરાગ્ય પણ ખૂબ સરળતાથી પ્રાપ્ત થઈ જશે. જે વિષય ભોગ કરીએ છીએ ને એ દુઃખની યોની છે. આ દુઃખની યોની એટલે શું? કોઈ પણ યોની, આપણે કહીએ ને કેટલી યોનીઓ છે આ સંસારમાં? 84 લાખ યોની છે. એટલે શું? એટલા પ્રકારના જીવો છે, એટલી યોની છે, અર્થાત એટલા પ્રકારના જીવો છે. એટલે યોની એટલે ઉત્પત્તિ સ્થાન, એમાંથી જે ઉત્પન્ન થાય એ એની યોની કહેવાય. પશુ હોય, ધારો કે ગાય છે, ગાય એક યોની છે. હવે એ ગાયની યોનીમાંથી એમાંથી જે ઉત્પન્ન થાય શું હશે? ગાય જ હોય. એમાંથી ભેંસ ઉત્પન્ન થાય? ના થાય. વૃક્ષ યોની, એમાં ધારો કે લીમડાનું વૃક્ષ છે, તો એના બીમાંથી જે ઉત્પન્ન થાય તે શું હોય? લીમડો જ હોય. લીંબોડી વાવે ને આંબો ઉગે એવું બને નહીં, તો એને એની યોની કહેવાય. મનુષ્ય યોની, મનુષ્ય જ ઉત્પન્ન થાય. એવી રીતે જ્યારે આ વિષય ભોગને દુઃખ યોની એવું કહેવામાં આવે તો આ વિષય ભોગ કરવાથી જે પરિસ્થિતિ પ્રાપ્ત થશે, જે કંઈ ઉત્પન્ન થશે ભોગ, એ કેવો હશે? જો દુઃખ યોની કહ્યું તો એમાંથી ઉત્પન્ન શું થશે? દુઃખ જ ઉત્પન્ન થશે. કોઈ દિવસ એવી ભ્રાંતિમાં નહીં રહેવાનું કે આ વિષયોનો ભોગ કરવાથી આપણે સુખી થઈ જઈએ. જો સુખી થઈ જવાતું હોત ને તેને દુઃખ યોની ના કહ્યું હોત. ગાયની યોનીમાંથી ગાય જ ઉત્પન્ન થાય, ભેંસ ઉત્પન્ન થાય નહીં. જ્યારે દુઃખ યોની શાસ્ત્ર શબ્દ વાપરે છે, ખૂબ સ્પષ્ટ છે કે કોઈ પણ પ્રકારના વિષય ભોગથી અંતે દુઃખ જ ઉત્પન્ન થશે. અને કેવી રીતે થાય છે બીજી પંક્તિમાં જણાવે છે. આદ્યંતવંત કૌંતેય. આ બધા વિષય ભોગ કેવા છે? વિષય ભોગ થયો એટલે ધારો કે સુખ ઉત્પન્ન થયું એવું લાગતું હોય ને, તો એ સુખ કેવું છે? આદિ અને અંતવાળું
છે આદ્યંતવંત, સંધિ થઈ અને શબ્દ બને છે વંત એટલે વાળું, અને આદિ અંત આદ્યંતવંત, એ સુખ જેવું લાગતું પણ હોય ને કે ના ના હું તો આ કરું એટલે મને સુખ લાગે છે, તો એ સુખ આદિવાળું છે અને અંતવાળું છે, આદિ અને અંતથી યુક્ત જ છે. અને જે આદિ અને અંતવાળું હોય એ દુઃખ જ હોય, દુઃખ જ ઉત્પન્ન કરે, કારણ કે એક સમયે ઉત્પન્ન થયું આદિ, એની ઉત્પત્તિ છે. ક્યારે? તો કે જ્યારે વિષય ભોગ કરીએ ત્યારે એ સુખ ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થયું છે એટલે એનો એક સમયે તો અંત આવશે, અને અંત આવશે એટલે શું થશે? સુખનો અંત આવે એટલે શું થાય? એ દુઃખ જન્માવીને જ જાય, અને જેટલું વધારે સુખ ભોગવ્યું હોય ને એટલું વધારે દુઃખ થાય. એટલે સુખ ભોગવ્યું એટલે આમ થોડા ઉપર ઉઠીએ જીવનમાં, જેટલા ઉપર જઈએ અને પછી ત્યાંથી પડીએ તો શું થાય? કોઈ 1 ફૂટ પરથી પડે, કોઈ 2 ફૂટથી પડે, કોઈ આ સ્ટેજ પરથી કૂદકો મારે અને કોઈ 10મા માળેથી પડે, શું થાય? જેટલા ઊંચે ગયા હોય એટલું વધારે વાગે, એટલું વધારે દુઃખ થાય. એટલે સામાન્ય માણસ જે ખાતો પીતો હોય ને એને દાળ ભાત શાક રોટલી મળે તો એને દુઃખ ના થાય, કારણ કે રોજ ખાય છે એવું જ છે. અથવા એમાંથી ધારો કે શાક રોટલી જ મળે, દાળ ભાત ના મળે, તો એને થોડું ઓછું દુઃખ થાય. પણ જેને રોજ મેવા મિષ્ટાન ખાતા હોય, સારામાં સારું ખાવાનું ખાતા હોય ને એને એક દિવસ એ ખાવાનું મળે તો બંનેને મળે છે સરખું જ, પેલાને દુઃખ વધારે થશે, કારણ કે વધારે સુખ ભોગવેલું છે અને એ સુખ જતું રહે એને દુઃખ વધારે થાય. એટલે અહીંયા જે વિષય ભોગથી ઉત્પન્ન સુખ જો લાગતું હોય ને તો એ સુખ પણ અંતે દુઃખ જન્માવનારું જ છે, દુઃખની યોની છે. એટલે અત્યારે ભલે દુઃખ ન જણાતું હોય પણ એમાંથી દુઃખ જ ઉત્પન્ન થશે. અને એવું જો આ વિષય ભોગનું સ્વરૂપ હોય તો બુદ્ધિશાળી માણસે શું કરવાનું? તેષુ બુધઃ ન રમતે, છે ને, ન તેષુ રમતે બુધઃ. તેષુ એટલે એવા વિષય ભોગમાં, બુધઃ એટલે શું? બુધવારે. એમ આજે કયો વાર છે? હા, એટલે બાકીના 6 દિવસ વાંધો નહીં, ખાલી બુધવારે એમાં રમણ નહીં કરવાનું. બુધઃ એટલે બુદ્ધિશાળી, તમારા જેવા આવા શાસ્ત્રોનો શ્રવણ કરનારા, સત્સંગ કરનાર જે છે, જેણે શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરી લીધી છે, અધ્યાત્મ માર્ગે આગળ વધવા માટે પ્રયત્નશીલ છે, યતતઃ વિપશ્ચિતઃ, તે બુધઃ એને કહે છે તેષુ ન રમતે, એમાં રમણ નથી કરતા. એક એક શબ્દ છે ને આપણા શાસ્ત્રોમાં જે ગ્રંથોમાં વપરાયા છે ને ખૂબ સમજવા જેવા હોય છે. જો એને સાચી રીતે સમજવામાં આવે ને તો એ સ્વયં જ એના અર્થ પ્રગટ કરી દે છે. તેષુ બુધઃ ન રમતે, રમણ કરવું એટલે શું? ખુશ થઈ અને પ્રવૃત્ત થાય ને તો રમત કહેવાય. એક છોકરો છે એને બપોરના ટાઈમે એવું કહેવામાં આવે, ઉનાળાનો સિઝન હોય, ગરમી હોય, વેકેશનનો ટાઈમ છે, વેકેશન તો ઉનાળામાં જ આવે ને, અને એને કહેવામાં આવે કે જા બજારમાં જઈને આ લઈ આવ, તો ગમશે એને? અને એને જ એ જ સમયે એટલી જ ગરમીમાં એવું કહેવામાં આવે કે હાલ જા તારે રમવા જવું હોય તો જા, ક્રિકેટ રમવા જા, તો શું કરશે? ગમશે એને? કેમ ગમશે? એમાં રમે છે, રમણ થાય છે. કેમ? તો કે એને રસનો વિષય છે, એને આનંદ આવે છે, એને એમાં સુખ મળે છે. ગરમી તો એટલી જ છે, પેલી વસ્તુ લેવા જાય ને તો 15 મિનિટમાં આવી જાય, ને રમવા જાય તો કલાક સુધી રમે. એટલી જ ગરમી છે, બધું એ જ છે પરિસ્થિતિ, પણ એમાં એને રમણ છે, એમાં એનું મન રમે છે. કેમ? સુખબુદ્ધિપૂર્વક એનું ગ્રહણ કરે છે. જ્યારે પેલામાં એને ગમતું નથી તો આટલી ગરમી છે, આમાં કેમ જવું, નથી જવું મારે, ને એવા બધા બહાના બતાવશે. એટલે અહીંયા તેષુ બુધઃ ન રમતે, પોતે પ્રયત્ન કરી અને એમાં પ્રવૃત્ત નથી થતા. હા, પોતાનું કર્તવ્ય થતું હોય એટલે રમત એટલે શું? સુખબુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ. છોકરાને ક્રિકેટમાં જો જાય છે તો એ સુખબુદ્ધિપૂર્વક એમાં જાય છે કે હું ક્રિકેટ રમવા જઈશ, મને મજા આવે છે. તો સુખબુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ છે એને રમતે કહેવામાં આવે છે. અને બુધઃ તેષુ ન રમતે, એટલે જે વિદ્વાન છે, બુદ્ધિશાળી છે, જેણે આ દમનો પ્રયત્ન કરવો છે, વિષય ભોગ દુઃખદાયક છે, દુઃખની યોની છે, એવું જે સમજી ગયા છે એ તેષુ ન રમતે, એમાં સુખબુદ્ધિપૂર્વક પ્રવૃત્ત થતા નથી. એટલે અહીંયા આપણે જે વિચારણા કરવાની છે, સંસ્પર્શજા ભોગાહ દુઃખયોનયઃ,
એમાં તર્ક આપે છે કેમ દુઃખ યોની છે, તો કે આદ્યંતવંત, જ્યારે જશે ત્યારે તો દુઃખ જન્માવીને જ જશે, અને એવું દુઃખની યોની છે, દુઃખ મળવાનું જ હોય તો તે શું બુધ ન રમતે, સુખ બુદ્ધિપૂર્વક પ્રવૃત્ત નથી થતા, કારણ કે એમાં દુઃખ જ મળવાનું છે, સુખ મળવાનું નથી. અને જો પ્રવૃત્ત થવાની આવશ્યકતા હોય તો પોતાના જીવન નિર્વાહ માટે અથવા કર્તવ્ય બુદ્ધિ થતી હોય, કર્તવ્ય થતું હોય તો કર્તવ્ય બુદ્ધિથી ચોક્કસ પ્રવૃત્ત થાય, રમતેમાં તો નહીં જ. રમતે કહ્યું એનો અર્થ જ એ થયો કે સુખ બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ, તો કે તેમાં એ કરતા નથી. એટલે ઇન્દ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિપૂર્વક પ્રવૃત્ત નથી થતા. જો સુખબુદ્ધિપૂર્વક પ્રવૃત્ત થાય તો શું થાય? જો મન પણ એમાં સુખબુદ્ધિપૂર્વક લાગે તો એ એના સંસ્કાર પાછા લઈને આવે છે. વિષય ભોગની પ્રવૃત્તિથી થાય છે શું? શા માટે એને રોકવાની છે? તો કે વિષયોમાં સુખ છે એવા વિપરીત સંસ્કાર મનમાં આવે છે, અને એ નવા સંસ્કાર મનમાં ન આવે એ આપણે રોકવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે આપણું મન ઓલરેડી પૂર્વેના એવા સંસ્કાર તો છે જ, અને પાછી જો આ સુખબુદ્ધિપૂર્વક વિષય ભોગની પ્રવૃત્તિ કરવામાં આવશે તો બીજા નવા નવા સંસ્કાર આવશે કે આ વિષયનો ભોગ કરવાથી સુખ થાય છે, આ વિષયનો ભોગ કરવાથી સુખ થાય છે. એ મનને વધારે અશુદ્ધ કરનાર થાય છે, અને જેમાં સુખ મળે એમાં રાગ થાય, એટલે રાગ દ્વેષ પણ વધતા જાય છે. જેમાં સુખ ના મળે એમાં દ્વેષ થાય, રાગ થાય, એમાં એની પ્રવૃત્તિનો પ્રયત્ન થાય, એટલે મન વધારે ને વધારે રાગ દ્વેષ યુક્ત થતું જાય છે. એટલે જે મનને આપણે શુદ્ધ કરવું છે એ શુદ્ધ થવાને બદલે વધારે અશુદ્ધ થાય છે, એટલે એ પ્રવૃત્તિમાંથી પાછા વળવાનું. એટલે અહીંયા દમનું અનુષ્ઠાન કરવાનું, વિષય ભોગને નિયમનમાં રાખવાનો પ્રયત્ન કરવાનો. આપણે ઈચ્છીએ એમાં ભલે જાય, ન ઈચ્છીએ તેમાં સ્વતંત્ર રીતે કે સ્વચ્છંદ રીતે જવું જોઈએ નહીં. એટલે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અટકાવી દેવામાં આવે. જો ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગની પ્રવૃત્તિ થતી જ રહેશે ને તો એ મનને વધારે અશુદ્ધ કરે છે. થાય છે શું કે આજે ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગ થાય ને એટલે એના સંસ્કારનું મન આહાર કરે છે. મન છે ને એ વિષય ભોગમાં, જ્યારે વિષયોનો ભોગ થાય ત્યારે એના સંસ્કારનું આહાર કરી લે છે. વિષય ભોગ થાય એટલે એ સંસ્કાર મનમાં આવે છે, એટલે એને આહાર કહેવાય છે. માત્ર આપણે એક સ્વાદેન્દ્રિય દ્વારા જ જે ગ્રહણ કરીએ એ આહાર છે એવું નહીં, એનાથી માત્ર શરીરનું પોષણ થાય છે. પણ મનનો આહાર શું છે? તો કે મનનો આહાર પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ભોગ થવાથી જે સંસ્કાર મનમાં આવે છે ને એ મનનો આહાર છે. અને એટલે કહેવામાં આવે છે કે જેવો અન્ન તેવું મન. એ માત્ર સ્થૂળ અન્નની વાત નથી. સ્થૂળ અન્નથી તો શરીર બને. આપણો આહાર કયો છે? પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનો ભોગ થાય છે ને એ મન જ એનો આહાર કરે છે. એટલે માત્ર સ્થૂળ અન્ન ખાઈએ અને એવું મન થાય એટલો મર્યાદિત અર્થ નથી. પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનો ભોગ થાય ને એ બધા સંસ્કાર મનમાં આવે છે. સમજવું હોય તો એવું કહી શકાય કે આપણે ભોજન કરવા બેસીએ, જે દૃષ્ટાંત આપણને ખબર છે, જે અન્નનો આપણે આહાર કરીએ છીએ, સ્થૂળ રીતે અન્નનો આહાર કરીએ એને જ આહાર ગણીએ છીએ. એટલે એ જ દૃષ્ટાંત લઈએ અને આને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જમવા બેઠા, સામે થાળી છે, એમાં અન્ન પીરસેલું છે, ભોજન પીરસેલું છે, તો એ થાળીમાં જે છે એને શું કહીએ છીએ આપણે? ભોજન છે કે અન્ન છે? ત્યાં સુધી એ આપણાથી બહાર છે, આપણાથી ભિન્ન છે, આપણાથી જુદું છે. જ્યારે આપણે એનો આહાર કરીએ ત્યારે શું થાય છે? આપણા અંદર જાય છે. અંદર જઈને શું થયું? તો કે આપણા શરીરના એક ભાગરૂપ જ થઈ ગયું. પછી એ અન્ન શરીરથી ભિન્ન રહેતું નથી. પહેલાં તો તમે બેઠા છો ત્યાંથી ધારો કે એનો આહાર ના કરો અને ઊભા થઈ જાઓ તો એ અન્ન તમારાથી જુદું છે. પણ જેવો એનો આહાર કરી લઈએ, ગ્રહણ કરી લઈએ, પછી તમે ત્યાંથી ઊભા થઈને જાઓ તો અન્ન જુદું રહે છે, તમારી સાથે જ આવે છે. આપણા શરીરના એક ભાગરૂપ જ થઈ ગયું, એનાથી અભિન્ન થઈ જાય છે, એના રૂપ જ થઈ જાય છે. બસ એવી જ રીતે જે ઇન્દ્રિયો દ્વારા વિષયોનો ભોગ થાય છે અને એ ભોગ થવાથી જે સંસ્કાર આવે છે એ મનમાં આવી ગયા કે નહીં? ચક્ષુ ઇન્દ્રિયો દ્વારા કોઈક રૂપ જોયું, કંઈ પણ તમને યાદ હોય ને, ગઈકાલનું એ દ્રશ્ય અત્યારે યાદ કરો, ક્યાંક ગયા હો ને કંઈ પણ જોયું હોય, કોઈ એકાદ દ્રશ્યને તમે વિચારવાનો પ્રયત્ન કરો. અત્યારે તમે યાદ કરો, ગઈકાલે મેં આ જોયું હતું, અત્યારે તમને યાદ આવે છે કે નહીં?
યાદ આવે છે ને? એનો અર્થ શું? એ દ્રશ્ય તો બહાર હતું, એને તમે શું કરી લીધું? આંખ દ્વારા અંદર લઈ લીધું, અને અંદર લઈ લીધું એટલે તો યાદ કરી શકો છો. જો તમારા મનમાં એ દ્રશ્ય આવ્યું ના હોય, એ દ્રશ્યના સંસ્કાર ન હોય, તો તમે યાદ કરી શકો ખરા? જે વસ્તુ તમે જોઈ જ નથી, ગ્રહણ નથી કરી, એને યાદ કરો, એ નહીં કરી શકાય. તમારા મનમાં એ વસ્તુ આવી જ ગઈ છે એટલે તેને યાદ કરી શકાય છે, અને યાદ અંદર આવી ગઈ છે એટલે તમારા મનના એક ભાગરૂપ જ થઈ ગઈ છે, મનમાં એ સ્થિત થઈ ગઈ છે. એટલે થયું શું? જ્યારે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા કોઈક રૂપનું ગ્રહણ કરીએ, કોઈક રૂપ જોઈએ, ત્યારે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા રૂપ વિષયનો ભોગ થયો, અને એ વિષય ભોગથી એ રૂપ સંસ્કાર રૂપે આપણા મનમાં આવી ગયું. કંઈક સ્વાદ લીધો, એ અંદર આવી ગયું. કંઈક શબ્દ શ્રવણ કરીએ, કોઈકે કંઈક કહ્યું, તો તરત એ આપણા મનમાં આવી ગયું. તો આપણું મન છે ને, એ 5 ઇન્દ્રિયો દ્વારા આહાર ગ્રહણ કરે છે. એટલે જેવું અન્ન તેવું મન, કે જેવો આહાર તેવું મન, એ કહેવામાં આવે છે ત્યારે માત્ર સ્થૂળ આહારની વાત નથી. અને જે ખાલી એટલું જ સમજે છે ને, એ કહેશે કે કાંદા લસણ નહીં ખાવાના, આ નહીં ખાવાનું, આ સાત્વિક આહાર જ ખાવાનો, આ તામસિક આહાર નહીં ખાવાનો. પણ વાસ્તવમાં એક સ્વાદેન્દ્રિય પૂરતું મર્યાદિત નથી. 5 ઇન્દ્રિયોમાં સાત્વિકતા હોવી જોઈએ. ચક્ષુ દ્વારા પણ ન જોવા યોગ્ય રૂપ નહીં જોવાનું, શ્રવણેન્દ્રિય દ્વારા પણ ન સાંભળવા યોગ્ય શબ્દો નહીં શ્રવણ કરવાના. 5 ઇન્દ્રિયો દ્વારા જો આપણે સાત્વિક આહાર જ ગ્રહણ કરીશું ને, તો એ આપણું મન શુદ્ધ થઈ શકશે. એટલે આપણું શરીરને એક મુખ છે, મનને કેટલા મુખ છે? 5. પેલું કહે ને પંચમુખી હનુમાન, આપણું મન કેવું છે? પંચમુખી મન છે. હજુ એનાથી આગળ જો કેવું હોય ને, તો બાહ્ય ઇન્દ્રિયમાં જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંને ગણીએ તો કેટલી થાય? 10. અને 10 મુખથી જો મન ગ્રહણ કરતું હોય તો મનને શું કહેવાય? બીજું નામ શું અપાય? સમજી ગયા બધા? 10 મુખી છે એટલે 10 આનંદ. આનંદ એટલે મુખ. દશાનંદ કોણ હતું? રાવણ. જો મનને છૂટ આપી દેવામાં આવે ને 10 મુખથી બધું ગ્રહણ કર્યા જ કરે ને, તો એ રાવણ જેવું થઈ જાય. ને રાવણ એવો જ હતો, ભોગ પ્રધાન જ હતો, એટલે જ એને કદાચ આવું નામ આપવામાં આવ્યું હશે. 10 ઇન્દ્રિયોથી ભોગના જ વિચારો કર્યા કરે તો એ રાવણ જેવા રાક્ષસ થઈ જાય. એટલે અહીંયા આપણું મન પણ જો દશાનંદ ન બનાવવું હોય ને, તો એને નિયમનમાં રાખવાની આવશ્યકતા છે. કારણ કે જે ઇન્દ્રિયોથી જે વિષયોનો ભોગ કરીએ છીએ, એ આપણા મનમાં સંસ્કાર લઈને આવે છે અને મનને અશુદ્ધ કરે છે. અને એવું મન અશુદ્ધ થાય છે, એ આપણને અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવા દેતું નથી. અશુદ્ધ મન ક્યારેય આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ શકે નહીં. રાગ દ્વેષ યુક્ત જ એની પ્રવૃત્તિ હોય, અને એવું મન છે એ ન થાય એના માટે શું કરવાનું? તો કે પહેલાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ રોકો. ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ કરે ત્યારે એમાં જાય છે ને, તો પહેલાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ રોકો, એ નિયમનમાં લઈ લો, એને કંટ્રોલમાં લઈ લો. ઇટ શુડ બી અંડર અવર કંટ્રોલ. બંધ નથી કરવાની પ્રવૃત્તિ, આપણા કંટ્રોલમાં હોય, આપણા નિયંત્રણમાં. આપણે ઈચ્છીએ એ વિષયનું ચોક્કસ ગ્રહણ કરે. આજે રીતે ખાવાનું કયું સ્વાદેન્દ્રિયોનો વિષય છે, તો સાત્વિક આહાર શરીરને પુષ્ટિ આપે, શરીરનું પોષણ થાય એવું ચોક્કસ ગ્રહણ કરવાનું. પણ તામસિક આહાર ગ્રહણ નથી કરવો. એ નક્કી કોણ કરશે? આપણે જ નક્કી કરવાનું. આપણે જ નક્કી કરવાનું કે શું ગ્રહણ કરવું છે અને શું ગ્રહણ નથી કરવું. અને માત્ર સ્વાદેન્દ્રિય પૂરતું મર્યાદિત ન રાખતા બધી જ બાહ્ય ઇન્દ્રિયને આ લાગુ પાડવાનું છે કે જે આપણા આધ્યાત્મિક પ્રગતિ માટે ઉપયોગી હોય એનું ચોક્કસ ગ્રહણ કરવાનું. જે એમાં ઉપયોગી ન હોય, વિઘ્નરૂપ થતું હોય, મનમાં ખોટા સંસ્કાર લઈને આવતું હોય, તો એને ત્યાં રોકી દેવાનું. એટલે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પર નિયંત્રણ ખૂબ જરૂરી છે. કારણ કે જો એ નિયંત્રણ નહીં કરીએ તો ઇન્દ્રિયો તેના વિષયોમાં જવાની જ છે, એનો સ્વભાવ જ છે. અને એ એમાં જશે, એની પાછળ મન જશે, અને એ વિષય ભોગ દુઃખી કરનાર છે. દુઃખ યોનય, દુઃખની યોની છે, દુઃખ જ ઉત્પન્ન કરે છે. અને એવા દુઃખથી આપણે છૂટવું હોય તો ઇન્દ્રિયોની વિષયો તરફની પ્રવૃત્તિ છે એ નિયંત્રણમાં રાખવાની. અને એને જ દમ કહેવામાં આવે છે. દમઃ બાહ્યેન્દ્રિય નિગ્રહ.
અને એ જો અટકી જશે તો મન પણ અટકી જશે અને એને સ્વલક્ષમાં સ્થિર કરવું સરળ થઈ જશે. એટલે સ્વલક્ષ સિવાય ગમે ત્યાં જો ઇન્દ્રિય સ્વચ્છંદ રીતે જશે તો એ દુઃખનું કારણ થાય છે અને એવું ન થાય એટલા માટે આપણે ઇન્દ્રિયોને નિયમનમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. જો સમજાવવાથી ઇન્દ્રિયો પોતાના વિષયો તરફ જવામાં જો નિયંત્રણમાં આવી જતી હોય તો સારી વાત છે. ઘોડા હોય, ઘોડા ઇન્દ્રિયોનું પ્રતીક છે, જે રથની કલ્પના જોઈએ આપણે એમાં, એ લગામથી જો નિયંત્રણમાં આવી જતા હોય, ડાબી બાજુ વળે ડાબી બાજુ વળે, સીધા જવું હોય તો સીધા જાય, ફાસ્ટ જવું હોય તો ફાસ્ટ જાય, ધીમા કરવા હોય તો ધીમા થાય, ઊભા રાખવા હોય તો ઊભા રહી જાય. જો ઘોડા નિયંત્રણમાં આવતા હોય તો આપણે કંઈ કરવાની જરૂર ખરી? સારથી કશું કરે એમાં? નિયમન લગામથી જ નિયમનમાં આવી જાય છે. પણ ધારો કે એકાદ અડિયલ ટટ્ટુ જેવો હોય ને ના આવે તો શું કરે? ચાબુક રાખવી પડે ને. બળદ હોય તો ઘોંચ પરવણા કરવા પડે. નિયંત્રણમાં ના રહે તો એવું કરવાનું અને ચોક્કસ કરવું જ જોઈએ. બસ એવી જ રીતે જે ઇન્દ્રિય આપણી ઈચ્છા વગર અનિચ્છાએ પણ પોતાના વિષયભોગમાં જબરજસ્તી જતી જ રહેતી હોય ને તો એને પરાણે નિયમનમાં રાખવાનો પ્રયત્ન કરવાનો. જબરજસ્તી કરવી પડે તો એ પણ કરવાનું. દ્રષ્ટાંત રૂપે જોઈએ તો એવું કહેવાય કે સ્વાદેન્દ્રિય પર નિયંત્રણ નથી. ધારો કે કોઈનું સ્વાદેન્દ્રિય પર નિયંત્રણ નથી. આ સ્વાદેન્દ્રિય છે ને બહુ કહીએ ને કે દ્રષ્ટાંતમાં બહુ ઉપયોગી છે. બીજી બધી ઇન્દ્રિયોનું શું કામ છે? એક કામ છે. કર્મેન્દ્રિય ગણો કે જ્ઞાનેન્દ્રિય ગણો, ચક્ષુથી શું કરવાનું? રૂપ જ જોવાય ને. એનાથી શબ્દ સંભળાય ના, બે કામ નથી કરતી. હાથ દ્વારા શું થાય તો કે ગ્રહણ જ થાય. આ બધી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો કે જ્ઞાનેન્દ્રિયો એક ઇન્દ્રિય છે અને એક જ એનો વિષય છે. પણ આ જે જીવવા ઇન્દ્રિય છે ને એના બે કામ છે. કર્મેન્દ્રિય તરીકે શું કામ કરે છે? બોલવાનું કામ, વાણી. અને જ્ઞાનેન્દ્રિયમાં સ્વાદેન્દ્રિય, સ્વાદ ગ્રહણ કરે. આ બંને કામ એક જ ઇન્દ્રિય, બંને કામ અને બેઉ બહુ સારી રીતે કરે છે. બંનેમાં કુશળ છે અને બંને નિયંત્રણ બહાર છે. સૌથી વધારે જો બેકાબુ હોય મોટાભાગના લોકોની, કે ને કે 20% માણસો એવા છે કે જેની કોઈક બીજી ઇન્દ્રિય પાવરફુલ છે, કોઈકને બીજી ઇન્દ્રિય પાવરફુલ છે. પણ મોટાભાગના લોકોની જો હોય ને તો આ સ્વાદેન્દ્રિય અને વાગેન્દ્રિય એ બેકાબુ હોય છે. બોલવાનું શું એ ભાન નથી રહેતું, ક્યારે શું બોલવું એ નિયંત્રણમાં હોવું. અર્થાત શું? જ્યાં જે બોલવા યોગ્ય હોય તે બોલવું અને ન બોલવા યોગ્ય હોય તે ન બોલવું, તો વાણી નિયમનમાં છે. એ બોલે જ નહીં કાયમ તો એને કંઈ નિયમન ના કહેવાય. એવી રીતે સ્વાદેન્દ્રિયનું પણ એવું છે. સ્વાદેન્દ્રિય પણ જ્યારે જે યોગ્ય હોય, શરીરને પોષણ આપનાર હોય તેવો આહાર ગ્રહણ કરવો પણ પડે અને જે નુકસાનકારક હોય તેવો આહાર છોડવો પણ પડે. એટલે અહીંયા આ જે દમ છે એટલે જો ના હોય તો એને જબરજસ્તી પણ કરવા. સ્વાદેન્દ્રિય નિયમનમાં નથી તો શું કરવાનું? ઉપવાસ કરો, કંઈક નિયમ લો કે હું આ વસ્તુ નહીં જ ખાઉં, આટલા સમયે એક ટાઈમ જ કરીશ, આજે ઉપવાસ કરીશ. આ કરીને કરવાનું શું છે? ઇન્દ્રિયને નિયમનમાં રાખવાનો પ્રયત્ન કરવાનો છે. એના અભ્યાસ માટે આ કરવાનું છે. એ કાયમ માટે કરવાની આવશ્યકતા નથી. નિયમનમાં આવી જાય પછી કંઈ આવશ્યકતા નથી, પછી સમજથી જ નિયમનમાં રહેશે કે ભાઈ અત્યારે પેટમાં તકલીફ છે તો ગોટા ના ખવાય. પેલું તકલીફ હોય તોય સ્વાદેન્દ્રિય નિયંત્રણમાં ના હોય તો શું થાય? ખાઈ જ લે અને વધારે તબિયત બગડે. પણ નિયમનમાં હોય તો સમજીને જ છોડી દેશે. તો કોઈ એવા નિયમનની આવશ્યકતા નથી રહેતી. એટલે પ્રત્યેક ઇન્દ્રિય, આ એક દ્રષ્ટાંત છે, પ્રત્યેક ઇન્દ્રિય આપણા નિયમનમાં હોવી જોઈએ. ઇટ શુડ બી અંડર અવર કંટ્રોલ. જાતે એ આપણું નિયમન કરે ને પરાણે આપણને ધસડી જાય એવું થવું જોઈએ નહીં. એટલે અહીંયા દમની આવશ્યકતા છે. અને આ જ વસ્તુ જો જીવનના પ્રારંભમાં શીખી લઈએ તો આખું જીવન સુખપૂર્વક જાય. અને આખું જીવન અનિયંત્રિત ઇન્દ્રિયો હોય અને દુઃખ જેવો ન આવે, દુઃખ જ પ્રાપ્ત કરાવે અને જીવનના અંતે આપણે કરીએ પ્રયત્ન કે હા ના હવે ઇન્દ્રિયોનું નિયમનમાં રાખવી છે. પછી શું? એટલે જીવનના પ્રારંભે આ વિચારણા કરવી યોગ્ય છે. અને એ જો કરી શકાય તો આખું જીવન સુખપૂર્વક જીવી શકીએ. એટલે મનથી વિષયોનું ગ્રહણ જે કરે છે તો ક્યારે થાય? ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ કરે એટલે મન એની પાછળ જાય છે. અને મન એની પાછળ જાય છે અને સંસ્કારો લઈને આવે છે.
એટલે આપણે મન શુદ્ધ કરવું છે. જો બે વસ્તુ થઈ, હવે આપણા મનમાં ઓલરેડી અનેક જન્મોના સંસ્કાર તો છે જ, કુસંસ્કારો પડેલા જ છે, વિષયોમાં સુખ છે એવી બુદ્ધિ તો રહેલી જ છે. અને હજુ શું થાય છે? દમ સિદ્ધ નથી થયું એટલે નવા સંસ્કાર પણ આવે છે. ઓલરેડી મનમાં ગંદકી છે, અશુદ્ધિ છે, અને નવી અશુદ્ધિ પણ આવતી જાય છે. એટલે હવે પ્રયત્ન શું કરવાનો? સૌથી પહેલું કરવાનું શું? ધારો કે આપણે રૂમ સાફ કરવી છે, કચરો વાળવો હોય, અને આ વૈશાખ મહિનો હોય, વૈશાખી વાયરા વાતા હોય, પવન બહુ બહાર આવતો હોય, અને બારી બારણા ખુલ્લા હોય, અને તમે કચરો વાળો, શું થાય? એક તો એ તો તમે વાળી ના શકો, અને બહારથી બીજો કચરો આવે. તો પહેલાં શું કરવાનું? બારી બારણા બંધ કરો, એટલે બહારથી કચરો આવતો પહેલાં બંધ કરો, અને પછી ઘરમાં છે એ કચરો સાફ કરો. બસ કંઈક એવી જ પ્રક્રિયા આપણે કરવાની છે. મનની અંદર ઓલરેડી જે સંસ્કાર છે ને એને સાફ કરવા માટે, એ મનને શુદ્ધ કરવા માટે શ્રમ છે. જૂના સંસ્કાર છે એને અનુસરીને મન વધારે પ્રવૃત્તિ ના કરે એના માટે શ્રમ, મનનો નિગ્રહ કરવાનો. કે ભલે કુસંસ્કાર હોય એને દૂર નથી કરી શકતા, પણ એને અનુસરીએ તો નહીં. એટલે મનનું નિયમન એ શ્રમ દ્વારા કહેવામાં આવે છે. અને એ કરતાં કરતાં તો બીજા નવા આવે. પેલું કહે ને 5 અશુદ્ધિ દૂર કરી અને 10 નવી લઈ આવીએ, થશે શું? કેટલી વધી ટોટલ? 5 નવી ઉમેરાય ને. 5 સાફ કરી અને 10 નવું લઈ આવ્યા અશુદ્ધિ, તો અશુદ્ધિ તો વધતી જાય છે. એટલે પહેલાં નવી આવે છે એને તો બંધ કરો, નવી અશુદ્ધિ તો મનમાં ન આવે. એટલે દમ એના માટે આવશ્યક છે કે નવી અશુદ્ધિ મનમાં ના આવે. ખોટા સંસ્કાર જે નવા ઇન્દ્રિયો ભોગ કરીએ ત્યારે જે મનમાં આવતા હોય છે એને પહેલાં રોકો. એટલે દમ ઇન્દ્રિય નિગ્રહની ત્યાં વાત કરવામાં આવી. આટલું જ કરવાનું છે, બીજું કરવાનું શું છે? આટલું દ્રષ્ટાંત યાદ રાખવાનું. બહાર પવન છે, બારી બારણા ખુલ્લા છે, અને આપણે રૂમ સાફ કરવી છે, તો શું કરવાનું? પહેલાં બારી બારણા બંધ કરવાના, અને પછી રૂમની અંદરનો કચરો સાફ. આટલું જ કરવાનું છે. અને આટલું કરી શકીએ તો આધ્યાત્મિક પ્રગતિ ખૂબ સરળતાથી થઈ જાય. તો બારી બારણા બંધ કરવા, અર્થાત કે આ બારી બારણા જ છે બધી ઇન્દ્રિયો, જે ગોલક છે એ દરવાજા જ છે, અને એમાંથી જ મન બહાર જાય છે અને સંસ્કારો લઈને આવે છે. તો ઇન્દ્રિય નિગ્રહ કરવાનો, ઇન્દ્રિયોનું નિયમન કરી અને નવી અશુદ્ધિ કે નવા કુસંસ્કાર મનમાં ન પ્રવેશે એના માટે આ દમ કરવાનો. અને જે અંદરના સંસ્કાર રહેલા છે એ વધારે અશુદ્ધ ન થાય, એને લીધે આપણી પ્રવૃત્તિ જગતમાં ન થાય, એટલે શ્રમનું અનુષ્ઠાન કરવાનું. એટલે શ્રમ અને દમ બંને સાથે જ કરવાના છે. પહેલાં એકલો શ્રમ સિદ્ધ થઈ જાય પછી દમ કરીશું તો કે એ સંભવ નથી. પહેલાં એકલો દમ જ કરી લઈએ અને પછી શ્રમ કરીશું એ પણ સંભવ નથી. બંને સાથે જ કરવાના છે. એટલે શ્રમ અને દમ ખૂબ સુંદર વિચારણા છે. આટલી જ જો વિચારણા જીવનમાં અપનાવીશું અને મન શુદ્ધ થઈ ગયું ને તો પછી આગળની પ્રગતિ તો ખૂબ સરળતાથી થઈ જશે. અધ્યાત્મ માર્ગે પછી આગળ પ્રગતિમાં બહુ વિઘ્ન નથી. વિઘ્ન મુખ્ય અહીંયા જ છે કે મનમાં એટલા સંસ્કાર છે કે જગતમાં સુખ રહેલું છે એવું માનીને ઇન્દ્રિયોના વિષય ભોગમાં મન પ્રવૃત્ત થઈ જ જાય છે. ત્યાંથી એને રોકવા માટે મન સમજાવવાથી ન સમજે તો ઇન્દ્રિયોનો નિગ્રહ પણ કરવાનો. એટલે અહીંયા બાહ્ય પ્રવૃત્તિ અટકે ને એટલે મન આપોઆપ બહાર જતું તો બંધ થઈ ગયું. મન બહાર જતું બંધ થઈ જાય તો અંદર આવીને અંદરની સફાઈ થઈ જશે. અને અંદર આવશે એટલે અંદર આત્મ સ્વરૂપ પર ચિંતન કરવા માટે આપણી પાસે ઉપલબ્ધ હશે. એટલે તો બહાર ખોલીને બહાર જતું રહ્યું પછી શું કરવાનું? એને બહાર જતું પહેલાં અટકાવવાનું, એટલે આપણી પાસે અવેલેબલ થઈ ગયું. અને શ્રમ અને દમ જેની પાસે હશે ને એના માટે તો એવું કહેવાય કે મન 24/7 ઉપલબ્ધ છે. અને એવું 24/7 જો આપણી પાસે મન ઉપલબ્ધ હોય તો એને જ્યાં આપણે ઉપયોગ કરવો હોય ત્યાં ઉપયોગ કરી શકીએ. અને એવું જે મન આપણી પાસે ઉપલબ્ધ થાય એના માટેની જ આ વિચારણા આપણે કરી રહ્યા છીએ. એટલે બાહ્ય પ્રવૃત્તિ અટકે એટલે મન આંતર પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થશે, આત્મચિંતનમાં પ્રવૃત્ત કરી શકાશે. એટલે દમની આવશ્યકતા છે. અને જ્યારે આ અંદરની વિચારણા આત્મ સ્વરૂપના ચિંતનમાં મન પ્રવૃત્ત થવા માંડશે ને એટલે બાહ્ય ચિંતન પણ ધીમે ધીમે એમાં આપણને મદદ મળતી રહેશે. એમાંથી મન જલ્દી જશે જ નહીં. એટલે દમ અને શ્રમ બંને સાથે જ અનુષ્ઠાન કરવાનું છે. અને જ્યારે આનું અગત્યતા સમજાઈ જશે કે આત્મચિંતન કેટલું અગત્યનું છે. આત્મચિંતનમાં મન પોલોવાશે એટલે પેલાનું મહત્વ ઓછું થઈ જશે.
આ તો એનો અનુભવ જ નથી. આત્મચિંતનમાં મન પ્રવૃત્ત થતું જ નથી ને, એટલા માટે વિષય ચિંતનમાં જતું રહે છે. એટલે એકવાર એને વિષય ચિંતનમાંથી પાછું વાળી અને આત્મચિંતનમાં પ્રવૃત્ત કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે ઘણાને લોકોને એવું થતું હોય છે કે મન તો બંને બાજુ જાય ને, શું વાંધો છે? બંને બાજુ જઈ શકે નહીં. જ્યારે અગત્યની વિચારણા કંઈ કરવાની હોય ને, ત્યારે બીજા બધેથી મન પાછું આવી જતું હોય છે. પણ એના તરફ એકાગ્ર ન થઈએ તો બીજે જતું રહે. એટલે ઘણી વાર છે ને, આમ કહીએ ને કે અમુક કથા ચાલતી હોય ને, જોતું હશે મોટા મોટા જે આયોજન થતા હોય, રામાયણ હોય, ભાગવત કથા હોય, મોટા મોટા આયોજન હોય, ત્યાં લોકો શું કરે? કથા મોટા ભાગે એમાં તો કથાનક વધારે હોય, અને કથાનક સાંભળતા સાંભળતા પોતાનું બીજું કામ પણ કરતા હોય. શું કરે બીજું કામ? સૌથી કોમન હોય ને તો સ્વેટર ગૂંથવાનું ને એવું કામ ચાલ્યા કરે. કારણ કે એમાં બહુ મન લગાડવાનું ના હોય, એટલે કથાએ સંભળાય અને આ પણ કામ થાય. અને ઘણા લોકોને એવી ભ્રાંતિ હોય કે આપણે તો આ કામ કરીને કથાએ સાંભળીએ છીએ. શું બંને કામ સાથે થાય છે ખરા? જોવું હોય ને ખાલી ઓબ્ઝર્વ કરજો. જો ઓબ્ઝર્વ કરીએ ને તો તરત આપણને સમજાઈ જશે. એમાં એક સ્વેટર ગૂંથવાનું કામ ચાલતું હોય, કથાનું શ્રવણ થતું હોય, પણ એમાં જો કંઈક ઇન્ટરેસ્ટિંગ વાત આવે અથવા કંઈક કથાકાર એવું સરસ દ્રષ્ટાંત આપે, સાસુ વહુનું દ્રષ્ટાંત હોય કે કંઈ પણ એવું કે જેમાં જલ્દી મન જોડાઈ જાય, અને એ જો એટલું ઇન્ટરેસ્ટિંગ હોય, એટલું સારી રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે ને, અને એ સાંભળવામાં એટલા તલ્લીન થઈ જાય ને, તો આ જે ગૂંથતા હોય ને સૂર્ય એમને પકડાઈ જાય ને સાંભળવામાં. આખું દ્રષ્ટાંત પૂરું થાય ને ત્યારે હા પાછું ચાલુ થાય. એનો અર્થ શું? મન દ્રષ્ટાંત સાંભળવામાં લાગી ગયું તો આ કામ અટકી ગયું. એવી રીતે મન જો કોઈક મહત્વના કામમાં આપણે એને જોડી શકીએ ને, અગત્યના કામમાં જોડી શકીએ ને, તો જે એના કરતાં નિમ્ન સ્તરના કામ છે ને, આપોઆપ મન એમાંથી પાછું વળી જાય છે. તો પેલું જોડતા આવડવું જોઈએ. અને વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે કેટલાય લોકો, જે કવિ, લેખક, વિચારકો હોય, સાયન્ટિસ્ટ હોય, આ બધા જ્યારે પોતાના કામમાં એકાગ્ર થઈ જાય ને, ત્યારે એને બીજી બધી વસ્તુનું ભાન જ નથી રહેતું. ખાવા પીવાનું ધ્યાન નથી રહેતું. જમવાનો ટાઈમ થઈ ગયો એ ખબર નહીં. આટલે મોટેથી બેલ વાગે ને, પણ એ પણ સંભળાય નહીં. કેમ ના સંભળાય? શું કાન નથી? કાનમાં ડૂચા મારેલા છે. પણ શું થયું છે? મન બીજા કોઈ કામમાં એટલા રસપૂર્વક જોડાયેલું છે કે કાનમાં ઘંટ વાગવાનો અવાજ પણ ગયો, છતાં એનું ગ્રહણ થતું નથી. શ્રવણેન્દ્રિય એના વિષયનું ગ્રહણ નથી કરતી, એમાંથી પાછી વળી ગઈ છે. બસ એવી જ રીતે આ શ્રમ થઈ જાય, આ થઈ જવું જોઈએ. ના થાય તો શું કરવાનું? જબરજસ્તીથી ઇન્દ્રિયોને રોકવાની. બે જ વસ્તુ છે. સમજાવવાથી થઈ ગયું તો સારી વાત છે, ના થયું તો જબરજસ્તીથી પણ ઇન્દ્રિયોને રોકવાનો પ્રયત્ન કરવાનો. એ નહીં કરીએ તો એ મનને ખેંચી જશે. એટલે અહીંયા આ દમ ખૂબ આવશ્યક છે. એટલે આપણે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા. તો સાવ રોકી જ દો ને. આપણે વિષય ગ્રહણ કરવું જ નથી, ઝંઝટ જ ના રહે. શું લાગે છે? જો આટલું નુકસાનકારક હોય, દુઃખદાયક થતું હોય, આધ્યાત્મિક પ્રગતિમાં આપણને અવરોધક થતું હોય, જગતમાં સુખબુદ્ધિના સંસ્કાર મનમાં લઈ આવીને મનને વધારે અશુદ્ધ કરે છે, તો આ ઇન્દ્રિયોની વિષયભોગની પ્રવૃત્તિ જ બંધ કરી દઈએ તો શું લાગે તમને? સોલ્યુશન કેવું? આ જો થઈ શકે તો સારી વાત છે, પણ એ શક્ય નથી. કેમ શક્ય નથી? થોડીક એની આપણે વિચારણા કરવાની છે. જો આ થઈ શકતું હોય ને તો ખૂબ સારી વાત છે. આપણો બધા પ્રોબ્લેમ એક જ ઝટકે સોલ્વ થઈ જાય. કે ઇન્દ્રિયો વિષયોમાં જાય જ નહીં, આપણે ન ઈચ્છે બંધ જ થઈ જાય, સવાલ જ નથી. વિષયોનું ગ્રહણ કરે જ નહીં ઇન્દ્રિયો, તો નવા સંસ્કાર આવવાનો પ્રશ્ન જ નથી. પછી કેટલું રહે? 50% જ કામ બાકી રહ્યું ને. બહારથી અશુદ્ધિ આવવાની બંધ થઈ જાય, હવે શું કરવાનું? ખાલી અંદર છે એટલી જ સાફ કરવાની રહી ને. પણ શું એ સંભવ છે? ઇન્દ્રિયો પોતાના વિષયોનું ગ્રહણ ન કરે, એકદમ એના વિષય ગ્રહણની પ્રવૃત્તિ બંધ જ થઈ જાય, શું એ સંભવ છે ખરું? થોડીક એની વિચારણા કરવાની આવશ્યકતા છે. અને એ સમજી અને આ નિયમન કેમ કહેવામાં? નહીં તો કહી દો ને ઇન્દ્રિયોને રોકી જ દો, વિષય ગ્રહણ બંધ કરી દો. પણ એવું નથી કહ્યું. એનું નિયમન કરવાનું કહ્યું છે, એનો નિગ્રહ કર્યો છે. સાવ બંધ કરી દો એવું કહ્યું નથી.
એટલે સાવ બંધ કરી દેવું સંભવ નથી. એટલે એનું નિયમન કરવાનું છે. એટલે પહેલાં એની અગત્યતા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અને એ કેવી રીતે કરી શકાય ને એનું માર્ગદર્શન શાસ્ત્ર આપવાના છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે અહીંયા આ વિચારણા આપણે જોઈ લઈએ કે વિષયોનું ગ્રહણ ઇન્દ્રિયો તો કરશે જ. કેમ કરશે? કારણ કે ઇન્દ્રિયોની ડિઝાઇન જ એવી છે. પેલું કહે ને મિક્સર હોય, મિક્સી જે રાખીએ ચટણી બનાવવા માટે, એ મિક્સીમાં શું હોય? શું એક અંદર મોટર હોય, એની ઉપર ગિયર બોક્સ હોય, એની ઉપર એનું જે રોટર હોય એ હોય અને એની ઉપર જાળ મૂકીએ, અંદર બ્લેડ હોય. હવે જ્યારે ચાલુ કરીએ એટલે થાય શું? આ બધું થઈ અને ફરે. એ બ્લેડ છે તે ફરે. આ બ્લેડ કઈ બાજુ ફરશે? બે ડાયરેક્શન હોય ને, કોઈ પણ રોટેશન હોય તો ક્લોકવાઇઝ હોય અને એન્ટી ક્લોકવાઇઝ હોય. બેમાંથી એક બાજુ ફરશે. એનો અર્થ શું થયો? એની ડિઝાઇન જે કરી છે ને એ બાજુ જ ફરશે. ધારો કે એની ડિઝાઇન કરી છે એન્ટી ક્લોકવાઇઝ ફરવાની, તો એ એન્ટી ક્લોકવાઇઝ જ ફરશે. તમે એવું ઈચ્છો કે મારે એને ક્લોકવાઇઝ ફેરવવી છે તો સંભવ છે ખરું? એ ના, એ ડિઝાઇન જ એવી છે. બસ એવી જ રીતે આ ઇન્દ્રિયો વિષયોનો ભોગ કરે ને એવી જ એની ડિઝાઇન જ છે. આપણને નથી અનુકૂળ એ જુદી વાત છે, ડિઝાઇન જ એવી છે. ધારો કે કોઈક એવા મશીનમાં કંપનીમાંથી જ ભૂલમાં ઊંધી દિશામાં ફરતું થઈ ગયું તો આ ઘડિયાળનું જ મશીન જે હોય પાછળ, એમાં કંઈક બનાવતી વખતે ભૂલ થઈ ગઈ અને એ ભૂલ એવી થઈ ગઈ કે એ કાંટા ઊંધા ફરવા માંડે, તો શું કરવાનું? એને શું કહેવાય? મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કહેવાય ને. મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કહેવાય. કારણ કે કંપની બની જ ગઈ છે એવી, હવે એને આપણે સુધારી ના શકીએ. કરવાનું બસ એનો ઉપયોગ કરવાનો, એને આપણે કેવી રીતે અનુકૂળ કરી શકાય એવો પ્રયત્ન કરવાનો. બાકી એની ડિઝાઇનમાં આપણે ફેરફાર કરી શકીએ તેમ નથી. એટલે ડિઝાઇન પ્રોબ્લેમ જ હોય તો શું કરવાનું? એવું અહીંયા પણ ઇન્દ્રિયોની વિષય ભોગની પ્રવૃત્તિ થાય છે ને, એ ભગવાને કે ઈશ્વરે એની ડિઝાઇન જ એવી કરી છે. એટલે મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ કહીએ અથવા ડિઝાઇન પ્રોબ્લેમ કહીએ એ જ છે. ડિઝાઇન જ એવી છે, આપણે એમાં સુધારો ના કરી શકીએ. એવું ક્યાં કહ્યું છે? હવે કઠોપનિષદમાં એ વાત જણાવી છે. કઠોપનિષદના 2 અધ્યાયની પ્રથમ વલ્લીનો પ્રથમ શ્લોક જ શરૂ થાય છે, પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ. પરાન, પરાન એટલે બાહ્યાન. આ પરાન છે, બીજા છે, અન્ય છે. પરાન, અન્યાન, બાહ્યાન. અંચતી ગચ્છતી, જે બાહ્ય છે એને ગ્રહણ કરનાર છે એટલે એને પરાંચી કહેવામાં આવે છે. અંચન કરવું એટલે જવું. અંચતી ગચ્છતી. પરાન એટલે બાહ્યાન, અન્યાન, આપણા સિવાય અન્ય બહાર જે રહેલા છે ને એના તરફ જવાના સ્વભાવવાળી છે, એટલે આ ઇન્દ્રિયોને પરાંચી કહેવામાં આવે છે. ખૂબ સરસ ભાષ્યમાં આ ભાષ્યના જ શબ્દો છે. પરાન એટલે બાહ્યાન. ભાષ્ય એટલું સરળ લખેલું છે ને શંકરાચાર્યજીએ કે એટલું સરળતાથી આપણને સમજાઈ જાય એવું છે. એનો અર્થ પણ સ્પષ્ટ થઈ જાય. સાચી સમજપૂર્વક જો એને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો એનો અર્થ ખૂબ સરળતાથી સ્પષ્ટ થઈ જાય એવા છે. પરાંચી, ઉપનિષદે તો આટલું જ કહી દીધું. પરાન એટલે બાહ્યાન, અન્યાન, જે આપણાથી અન્ય બહાર રહેલા જે વિષયો છે એને અંચતી, એનું અંચન કરે છે. અર્થાત શું? અંચતી ગચ્છતી, ત્યાં જાય છે. બાહ્ય વિષયોમાં આપણી ઇન્દ્રિયો જાય છે એટલે એને પરાંચી કહી દીધું. પછી શું કહ્યું? ખાની. ખાની શબ્દ ખબર છે? ખાની એટલે શું? ખાનાવાળી એવું કહેવાય ને. ખાનું એટલે આમ કહે ને ટેબલ હોય તો ટેબલમાં શું હોય? ખાનું. કબાટ હોય તો કબાટમાં શું હોય? ખાના હોય. એટલે શું? ખાનું શબ્દ કેવી રીતે બન્યો હશે? ડિપાર્ટમેન્ટ છે જુદા જુદા એટલે એને ખાનું નથી કહેવાતું. ખમ એટલે આકાશ. ખમ એટલે આકાશ. સંસ્કૃતમાં ખમ એટલે આકાશ કહેવાય. તો આકાશ એટલે શું? ખાલી જગ્યા. આકાશ એટલે ખાલી જગ્યા. તો જે ખાલી જગ્યા છે ને એને ખમ કહેવાય. તો જ્યાં ખાલી જગ્યા છે એને ખાનું કહેવાય.
હવે આ સમજ પછી જુઓ કે ટેબલમાં ખાનું છે એટલે શું? કંઈ જઈએ ને તો કે આ ફાઇલ ક્યાં મૂકવાની, તો ખાનામાં મૂકી દો. અને જો એ ખાનું ના હોય, ખાલી જગ્યા ના હોય તો મૂકો ક્યાં? ઓલરેડી ત્યાં બધી ફાઇલો મૂકેલી જ છે, તો શું કરશો? ખાનું ના કહેવાય, ભરેલી જ છે જગ્યા, એમાં તમે મૂકી ના શકો. ખાનામાં મૂકો એટલે શું? એ ખાલી જગ્યા છે એમાં મૂકીએ. આપણે મૂકીએ છીએ ક્યાં મૂકીએ છીએ? કંઈ પણ વસ્તુ મૂકીએ તો એ ખાનું તો શું છે? ધારો કે બે બાજુ પાટિયા વારેલા હોય, નીચે પાટિયું હોય અને આમ અંદર બહાર થાય એટલે એને ખાનું કહીએ, બરાબર? એ ખાનામાં છે શું? ખાલી જગ્યા છે એટલે એમાં મુકાય છે. એમાં ખાલી જગ્યા છે એટલે જ કદાચ એને ખાનું કહેવાતું હશે, કારણ કે અહીંયા પણ એ જ અર્થ છે, ખાની, ખાલી જગ્યા, અથવા એને કહીએ છિદ્ર. ખાલી જગ્યા એટલે શું? છિદ્ર, કાણું, હોલ. આ ઇન્દ્રિયો છે ને બધા આમે કહેવામાં આવે છે, નવદ્વારે પૂરે દોહી એને સમજાવે ત્યારે કે 9 ઇન્દ્રિયોના કાણા છે. આ કાન શું છે? કાણું જ છે ને, ગોલક તરીકે જોઈએ તો કાણું જ છે. નાકના કાણા જ છે, મોંનું કાણું જ છે. ખાલી જગ્યા છે, કાણું છે, એમાંથી જ અંદર બહાર થાય છે. શબ્દો બોલાય છે, અન્ન અંદર જાય છે. કાનનું કાણું છે તો શબ્દો અંદર જાય છે. ધારો કે કાણું ના હોય તો, એમને ખાલી ડિઝાઇન બનાવી દીધી હોય તો શબ્દો અંદર ના જાય. એટલે છિદ્ર, શાસ્ત્રમાં છિદ્ર તરીકે ઇન્દ્રિયોનો ઉલ્લેખ કરવામાં આવેલો જ છે. એ છિદ્રો જ છે. છિદ્રોમાંથી જ વિષયો અંદર પ્રવેશે છે, ઇન્દ્રિયો બહાર જાય છે. તો આ ખાની અર્થાત કે ઇન્દ્રિયાણી, પરાંચી ખાની, બાહ્ય વિષયોનું ગ્રહણ કરનારી કે બાહ્ય વિષયોમાં જનારી જે ઇન્દ્રિયો છે એટલે પરાંચી ખાની. અને પરાંચી ખાની છે એ શું છે? તો કે વ્યતૃણક, સ્વયંભૂ. સ્વયંભૂ એટલે પરમાત્મા, બ્રહ્માજી, જેમ એમણે આ ઇન્દ્રિયોને ઉત્પન્ન કરી, પણ કેવી બનાવી? બહારનું ગ્રહણ કરનારી, બહાર જનારી બનાવી. બહાર જનારી બનાવી એટલે જ એને વ્યતૃણક એટલે એનું હનન કરી નાખ્યું. એ આપણા માટે નુકસાનકારક થઈ ગયું, એનું હનન થઈ ગયું. એ બહારના જ વિષયોનું ગ્રહણ કરે છે. એ અંદર આત્મતત્વ, આંખ છે બહારનું રૂપ જોવે છે, આત્માને જોઈ શકે છે? ના. મનને જોઈ શકે છે? ના. એની અંદર છે ને એને જોઈ નથી શકતી, એને બહારને જ જોઈ શકે છે. એટલે અહીંયા પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભૂ, તસ્માત માટે, એ બહાર જોનારી છે એટલા માટે જ તસ્માત પરાન પશ્યતિ, બહાર જવાવાળી પરમેશ્વરે બનાવી છે ને એટલે જે બહાર, ધારો કે અંદર જોનારી બનાવી હોત તો અંદરનું જોઈ શકે. મનને એવું બનાવેલું છે, મનસા એ વૈદમાપ્તવ્યમ, મનથી આત્મતત્વને જાણી શકાય છે. મનમાં બંને છે, મન બંને બાજુ જાય છે. આપણે પહેલા જે ડાયાગ્રામ જોયો એમાં જોયું, મન વચ્ચે છે, આ બાજુ બુદ્ધિના આત્મા છે, આ બાજુ ઇન્દ્રિયો અને વિષયો છે. મન બંને બાજુ જઈ શકે છે, આત્મ સ્વરૂપમાં સ્થિત પણ થઈ શકે છે અને વિષયોનો ભોગ પણ કરી શકે છે. પણ ઇન્દ્રિયો, તો કે ઇન્દ્રિયો ત્યાં અટકી જાય છે, કાં તો એના ગોલકમાં સ્થિત રહે અથવા વિષયોનું ગ્રહણ કરે. પોતાના ગોલકમાં સ્થિત રહે અથવા વિષયોનું ગ્રહણ કરે. એટલે આ ઇન્દ્રિયો બહાર જ જઈ શકે એવી જ એની ડિઝાઇન છે. એટલે કહ્યું ને કે મેન્યુફેક્ચરિંગ ડિઝાઇન જ એવી છે, એ બહારના વિષયોનું જ ગ્રહણ કરે. એટલે એવી ડિઝાઇન હોવાથી એ વિષયોનું ગ્રહણ જ ના કરે એવી જો ઈચ્છા રાખતા હોય ને તો એ સંભવ નથી. જો એવું સંભવ હોય તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. એ વિષયોને રોકી દે, બહારનું ગ્રહણ જ ના કરે, પણ એ સંભવ નથી. એ પરાન અંચતી, પરાંચી એને બનાવી છે એટલે બહારના વિષયોનું જ ગ્રહણ કરશે. તસ્માત પરાન પશ્યતિ, અને કરે જ છે એટલે નિયમન કરવું પડે. રાતના સમયે જ્યાં ટ્રાફિક જ નથી એવી જગ્યા પર ટ્રાફિક પોલીસને ઊભા રાખવાની જરૂર ખરી? ટ્રાફિક જ નથી તો કંઈ જરૂર જ નથી. ટ્રાફિક પોલીસને ક્યારે ઊભા રાખવા પડે? બહુ વધારે ટ્રાફિક હોય, વાહન વ્યવહાર ખૂબ હોય અને બધી અવ્યવસ્થા સર્જાઈ જતી હોય તો ટ્રાફિક પોલીસને રાખવા પડે. એ ટ્રાફિકનું નિયમન કરે. બસ એવી જ રીતે 5 ઇન્દ્રિયો પોતપોતાના વિષયોનું ગ્રહણ કરવા સતત બહારની પ્રવૃત્તિ કર્યા જ કરે છે. અને મન એક છે, 5 બાજુ દોડી દોડીને થાકી જાય છે, ત્યારે એના નિયમનની આવશ્યકતા છે. એટલે પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાન પશ્યતિ ન અંતરાત્મા. અંતરાત્મા તરફ એની પ્રવૃત્તિ જ સંભવતી નથી, કારણ કે એની ડિઝાઇન જ એવી છે. એટલે એનું નિયમન કરી અને એને ત્યાં રોકી દેવાની. અને એ રોકાઈ જશે એટલે મન ઇન્દ્રિયોની બહાર જઈ શકશે નહીં, કારણ કે ઇન્દ્રિયો અટકી ગઈ છે.
ઇન્દ્રિયો પોતાના વિષયોનું ગ્રહણ નથી કરતી, એટલે મન વિષયોમાં જશે નહીં, તો મન ત્યાંથી પાછું વળી અને આત્મ સ્વરૂપમાં લાગી શકશે. આપણે એવો પ્રયત્ન કરી શકીશું. અને એ જ આગળ જણાવે છે કશ્ચિત ધીરઃ, એટલે જ્યારે ઇન્દ્રિયોનું આ નિયમન થઈ ગયું, જે બહાર જાય છે એને તમે નિયમનમાં રાખી શકો, તો મન ત્યાંથી આગળ વિષયોમાં જશે નહીં, તો એ મન અંતરા પ્રત્યેગાત્માનમ ઐક્ષત આવૃત્ત ચક્ષુ, ઇન્દ્રિયોને રોકી, ચક્ષુ ઇન્દ્રિયને, અહીંયા ચક્ષુ ઇન્દ્રિયને ઉપલક્ષણ રૂપે કહે છે, ચક્ષુ ઇન્દ્રિયને રોકી એને આવૃત્ત કરી, આવૃત્ત ચક્ષુ પાછું વાળી, વિષય ભોગમાંથી ઇન્દ્રિયોને પાછી વાળી અને અમરતાની પ્રાપ્તિ માટે આત્મ સ્વરૂપમાં મન એકાગ્ર કરી શકાય. કશ્ચિત ધીર, કોઈક ધીર પુરુષ આવો પ્રયત્ન કરે છે. એટલે ઇન્દ્રિયોને પોતાના વિષયોનું ગ્રહણ ન કરે અથવા એમાં નિયમનમાં રાખી અને મનને આત્મ સ્વરૂપમાં લગાડવાનો પ્રયત્ન કરવાનો, તો અમરતાની પ્રાપ્તિ થાય. એટલે અહીંયા જે આપણે વિચારણા કરતા હતા, પરાંચી બહાર જાય એવી જ એની ડિઝાઇન છે, બહારનું જ ગ્રહણ કરે એવી એની ડિઝાઇન છે, એટલે પરાન પશ્યતિ, વિષયોનું ગ્રહણ કરે છે. એટલે આપણે એમાં નિયમનની આવશ્યકતા છે. એની પ્રવૃત્તિ તો થશે જ. જાગતો માણસ ઇન્દ્રિયો દ્વારા વિષયોનું ગ્રહણ ન કરે એ સંભવ નથી. તો વિષયોનું ગ્રહણ થાય જ છે, તો આપણે નિયમનની આવશ્યકતા છે. થતું ના હોય તો ચિંતા નથી. અને મન દ્વારા સરળતાથી સહજતાથી ઇન્દ્રિયો નિયમનમાં જ લેતી હોય તો આપણે કશું કરવાનું નથી. પણ ઇન્દ્રિયો બળવાન છે, પરાણે મનને વિષયોમાં લઈ જ જાય છે, તો નિયમનની આવશ્યકતા છે. કેવી રીતે કરવાનું એ આપણે જોવાનું છે. પણ નિયમનની આવશ્યકતા છે. નહીં કરીએ તો આખું જીવન એમાં વેડફાઈ જશે અને દુઃખયો ન કહ્યું છે એટલે દુઃખી થઈ જશે. એટલે એવું ન થાય એના માટે આપણે અહીં વિચારણા કરવાની છે. પુનઃ મળીશું આવતીકાલે સવારે 7 વાગ્યે. ત્યારે આ વિચારણાને આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.